ભગવાને કુશને મોકલી દીધો ને. ચાલો બધાને જાજા કરીને જય સ્વામિનારાયણ. કેમ છો બધા? મહેમાન આવ્યા છે જો બરોડાથી. બરોડા જાય છે પોરબંદર, હે ને? પોરબંદર થી બરોડા આવે જાય છે. રેવાનું બરોડા કે? હા, બરોડા જ છે. બરોડા. પોરબંદર ગયા હતા ને હવે બરોડા જાય છે, તો આપણે આશ્રમની મુલાકાતે આવ્યા છે. આખું ફેમિલી આવ્યું છે અને આનંદ થયો બેનનો ભાવ ને બધું જોઈને કે આપણને આવી અને મળ્યા બધાને, તો સેવાવાળાને આનંદ થયો અને બધા ભાઈઓ બહેનોને આનંદ થયો. અને જ્યારે ભગવાન આવવાના હોય ને ત્યારે એમ કે નાનું બાળક આવે, બાળક તો નિર્દોષ હોય ને, તો અમારે નાનું એવું બાળક ભગવાન આવી ગયા છે. એટલે ઘનશ્યામ આવવાના, એટલે પેલા ઘનશ્યામે મુક્તોને મોકલી દીધા, ભગવાનના મુક્તો. આ બધા ભગવાનના મુક્તો ભગવાન મોકલે ને પછી ભગવાન કે હું આવીશ. તો જો અમારે કુશ આવી ગયો છે, કુશ નામ છે. સ્વામિનારાયણ કરો. સ્વામિનારાયણ, સ્વામિનારાયણ, સ્વામિનારાયણ. મારી ભત્રીજી લંડન નાની હતી ને તો આમ જ કરાવતી, કા હું ત્યાં રોકાણી હતી ને તો. હા, જય સ્વામિનારાયણ, સ્વામિનારાયણ, સ્વામિનારાયણ. એ પછી બેન આવ્યા છે, આપણે બેન નું નામ જ જાણી. બેન તમને? હા, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. બરોડા થી કિરણ બેન મોઢા છું. મને ફેસબુકમાં આશાબેન નો વિડીયો બહુ જોયો, બહુ સરસ કામ કરે છે અહીંયા ને. મેં તો અહીં રૂબરૂપ જોયું, એટલો ફાઇન આશ્રમ બનાવ્યો છે. કોઈ લોકો દાતાએ દાન કરવું હોય તો અહીંયા ભલે તમે ફૂલ નહીં તો ફૂલની પાખડી, પણ અહીંયા રૂબરૂપ મળી આવો જો. અને દીકરીઓને પણ એ લોકો ભણાવવાના છે. રૂમમાં બધી સગવડ છે, પલંગ ગાદલા થી માંડીને. એટલે થેન્ક યુ આશાબેન, તમારા ફેમિલીને, દાતાઓને, બધાને થેન્ક યુ. ના, તમને થેન્ક યુ કે અમારી હિંમત વધારવા તમે અમને મળ્યા એમ. તમને વિડીયો થી શું પ્રેરણા મળે ઈ કે? ના, વિડીયો થી મને એટલી પ્રેરણા મળે છે કે બહુ ફાઇન કામ કર્યું છે. મમ્મી બધું બનાવીને જમાડવા જાય. હા, ગરમ ગરમ પૌવા, બટેટા, દાળ ભાત એ તમને જોઈને કાશી હું 5-20 છોકરા ખવડાવું, બધાને ખવડાવું. પણ આ વિડીયો નો ધ્યેય જ એ છે કે કોઈને પ્રેરણા મળવી જોઈએ. પણ ગરમ ગરમ એવું નહીં કે વેફરનું પડીકું આપે. અને ઈ કેટલા દુખી હોય તમે જાણો. બહુ દુખી હોય ત્યારે આપણને એમ થાય કે આપણું કાંઈ નથી જોતું. પાણી બહુ પણ દે શોખ છે. છે. ના ના, પછી એવું ફ્રી થાવ તો અહીંયા આવતા રહ્યો. તમારું જોઈને પણ મને એટલું શીખવા મળ્યું છે એમ. ના ના, બસ આપણો વિડીયો ધ્યેય જ છે કે કોઈને પ્રેરણા મળે સેવાની. શું કેશો ભાઈ? લંડન થી મારે પણ આટલો સપોર્ટ કુટુંબ નો હોય કે એ લોકો પૈસા મોકલે ને હું આ બધા બાળકોને ગરમ ગરમ નાસ્તો આપવા જાઉં છું. રેગ્યુલર કઢી ખીચડી છે, દાળ ભાત છે, પૌવા બટેટા છે, પાવભાજી છે. ના ના અમારાથી તમારે જેટલું તો ના થાય. ના ના ના, આપણે આ ખીચડી જો આખો બહુ મોટો લોક છે. ના, બસ આપણે થતા એટલું કરો. હું આમ જ કરતી, પેલા બનાવીને એક ટીકા લઈને જ જાતી. 30-40 બાળકોને હું જમાડ્યું. તમે ઝુંપડપટ્ટીમાં મેં જોયા બાળકો જમાડતા, પછી મેં પણ ચાલુ કર્યું છે. સરસ સરસ. ના ના પણ મારી બહુ પ્રેગ્નેન્ટ હતી તો ઈ પણ આવતી. ના ના, બરોબર છે. ભગવાન એટલે તો આવા મુક્ત જેવા આપણી ઘરે ભગવાને મોકલા હોય કે મોટા થઈને ઘણું બધું કરશે. ભાઈ શું કેશો હવે? બસ બસ આવા નવા કાર્યો કરાવતા રહીએ અને ભગવાન પાસે અમે કઈ પુણ્યનું ભાતું લઈને જાય. હા, બસ જવાનું તો એકલા જ છે. એકલા જ છે. ના ના, તમે આવ્યા એનો આનંદ થયો. ના, અમને મળીને ઘણો આનંદ થયો છે. તમે આવ્યા એમ બહુ આનંદ થયો છે. કોઈ પણ દાતાને ઈચ્છા હોય તો આપણે આશાબેન નું હરિદ્વારમાં ડોનેટ કરી શકે છે. જે આપવું હોય, એવું નથી કે પૈસા જ આપવા. જે કઈ લોકોને જરૂર હોય તો ઈ કઈ પણ જરૂરી વસ્તુ આપી શકે છે. બહુ ફાઇન કાર્ય કરે છે અને હિંમત વાળા છે બિચારા, કે એકલાએ આટલો આશ્રમ બનાવ્યો છે. બહુ ફાઇન બનાવ્યો છે ને પાછા હાલીને અયોધ્યા ગયા હતા આશાબેન. બહુ હિંમત વાળા છે. ના ના, પધારતા રહેજો. અને એક થોડુંક દુઃખ, તમે આવ્યા એનો આનંદ થયો, પણ એક વાતનું દુઃખ થયું કે તમે જમવાનો રોકાણા. હોટલમાં જ કેમ જઈમાં આપણે અહીંયા જ જમવાનું હોય આવી ત્યારે. પાછા આવશું ત્યારે ચોક્કસ પ્રસાદી લેશું અમે. રાતે 3 વાગે અમારા અમેરિકા મહેમાન આવ્યા, રાતે 3 વાગે આવ્યા. હા, પછી કે બેન તમને કેમ ડિસ્ટર્બ? મેં ના ના, તમે મને ફોન કરજો, હું ગેટ ખોલીશ. એટલે આવતા જતા અહીંયા રહેવાનું. બહુ ફાઇન છે. રૂમય તમારા બહુ ફાઇન છે. બસ આ તમે ટૂંકા ટાઈમમાં આટલું ઊભું કર્યું, બહુ સરસ કહેવાય ને. દાતાઓને થેન્ક યુ. એના 2 ભાઈઓ એના હેલ્પમાં બહુ છે લંડન થી. થેન્ક યુ 2 ભાઈઓને પણ.
ના બધા ભગવાને દાતાઓને પણ થેન્ક યુ. બસ એ દાતા એ આપણી ઉપર વિશ્વાસ, એમાં આપણે ખરું ઉતરવું પડે ને હા હા ના કે ઈ તો આખું બંધ કરીને આપી દેતા હોય ના પણ ના ના આપણે નજરે જોઈએ. મેં તો ફેસબુક માં જોયું તું પણ મને આટલો વિશ્વાસ આવ્યો, પણ આ નજરે જોઈને એમ થાય કે આટલા ટૂંકા ટાઈમમાં આટલું ઊભું કર્યું તમે, આટલી મહેનત. વરસાદનું, ચોમાસાનું, હા ચોમાસાનું મેં જોયું ત્યારે તો હજી સ્લેબ ને બધું ભરાતું હતું, તો આટલા ટાઈમમાં કેટલું ફાઇન ઊભું કરી લીધું છે. આ બસ જો આવા ભગવાને કરાયું કા હા પાડી, બસ ભગવાન આ પાડે એટલે બાળકમાં ભગવાન હોય ને આને શું ખબર હોય. અને મારા ભાઈ ની બધા બે ભાઈ ખડે પગે હોય, હા ખડે પગે. અમને તો એવું ગર્વ છે કે અમને આવી બેન મળી. અમારા ભાઈએ છે, બરાબર પૈસા દીધા એનાથી તો કઈ નથી થવાનું, પણ અમને એક આવી બેન મળવી મુશ્કેલ છે. અમને તો એવો આનંદ છે. બસ ભગવાન એની તબિયત સારી રાખે એટલું જ જોઈએ. બસ કાંઈ નથી. બસ. ને આશાબેન તમે પણ હવે તમારું તબિયતનું ધ્યાન રાખજો. તો તમે તબિયતનું ધ્યાન રાખશો તો આ બધું હેન્ડલિંગ કરી શકશો એમ. લોંગ ટાઈમ સુધી આનો હા, ચાલે. ફાયદો સમાજને મળશે. હા સમાજને મળશે. ના, ના. ના, ના, ના. ને નાની નાની બધી બાળાઓ રહેશે એને પણ જો આશાબેનની હેલ્થ સારી હશે તો વાંધો નહીં આવે બધી છોકરીઓને પણ એમ. નહીં આપણે જમવાનું કઈ નક્કી ન હોય, 2 વાગે 3 વાગે અમે પાછળ ભૂખા રહીએ, તમે આવો ને પછી અમે योगेश मीना जी, जय स्वामीनारायण, कैसे हो आप? जल्दी जल्दी पधारिए आश्रम में. આશ્રમ બધા દાતાઓ એક વખત આશ્રમ રૂબરૂ જોઈ જાઓ. અમે જોયો, અમને બહુ આનંદ થયો, બહુ ફાઇન આશ્રમ બનાવ્યો છે. અને ઉત્સવમાં બધા આવો હે ને હા, ઉત્સવમાં આશીર્વાદ બધા આપવા. આવો, આશીર્વાદ લેવા ને દેવા. આશાબેન ને, આશાબેન ની હેલ્થ સારી રહે એ આપણે ભગવાન પાસે પ્રાર્થના કરીએ કે એને હેલ્થ સારી રહે. એ મોટા થઈને અહીં રહેવાનું હો, સેવાય કરવા જોશે ને. હા જો એન મમ્મીના પેટમાં હતા ને સેવા કરી ચાલે, સેવાનું અંગ જ થશે. હા હા સેવા કરવી જો. એના કેમ? મમ્મી પ્રેગ્નેન્ટ હતા તો હા, એમ. બધા છોકરાઓને પીરસવા આવતી જ. હા એટલે ઈ પણ છોકરાઓ ઓળખી ગયા હતા. પછી તો આશાબેન છોકરાઓ દોડે, આંટી દીદી મારા માટે કોણ મહેંદી ના લઈ આવજો, હા. મારે મહેંદી મૂકવી છે. મેં રાજકોટ ચાલુ કર્યું ને ત્યારે એમ જ હતું કે કાલે જે બાળકો એમ કીધું ને ભાખરી, મેં કીધું તમે ભાખરી ખાધી? તો કે ના નથી ખાધી. તો મેં જયારે રાજકોટ ચાલુ કર્યું ને તો ઈ બાળકો એમ જ કીધું તું ભાખરીની શું કિંમત હોય. હા વિચારો એના ભાખરી નો ખાધી બીજું. અરે મારો દીકરો લંડન છે, એને મને પૈસા મોકલાયા હતા. મમ્મી એને કાજુ બદામ અને કિસમિસ ખવડાવ છે. બરોબર જ છે કારણ ને. કે ઈ લોકોએ જોયું ન હોય અને ખાધું ન હોય. અને આપડા પછી હું કાજુ બદામ અને કિસમિસ છોકરાઓને ખવડાવતી. એટલે છોકરાઓને તો હા. સૂકો મેવો શું છે એને તો ખબર ના હોય, પણ અમે કહી કે આ તું ખા. પછી કેસર વાળું દૂધ પણ મારે દાતાઓના પૈસા કોઈ ના આવે તો હું હા. કેસર વાળું દૂધ પણ ઉકાળીને ના ના ઘરેથી પીવડાવું મારો ઈ છું. ધ્યેય છે કે આ બાળકો કાલે જે બધું બોલ્યા ને મને ઈ જ મગજમાં રાત મેં બિચારા ભાખરી મેં જે રાજકોટ સ્ટાર્ટ કર્યું ને ત્યારે સ્લમ વિસ્તારના બાળકોનું જમણ પૂછું તમે આ જઈમાં કેટલા બાળકો કે છે ના તમારે નથી જઈમાં. રાજકોટમાં તો? હા. બહુ લાઈવ ભજીયા ને પૌવા હા. બટેટા ને બહુ પાવભાજી ને રાજી થઈ જાય હા ને આના પછી મેં બાળકો. કીધું હવે આ સાઈડે બધા બાળકોને લાભ મળે. જો આપણા બાળકને નવું રોજે મન થાય તો ઈ બિચારું બાળક છે ને બાળક એના મમ્મી પપ્પાના આદતને લઈને બાળકનો શું વાક, હા શું વાત. બાળકનો શું વાક. જો પૈસા હોય પણ કોઈ કરી ન હા. શકતું હોય, કરી ન શકતું હોય, એટલે ઈ- પણ આપીને પણ કોઈ પણ આવી રીતે હા. દાન કરી શકે છે કે તમારા જેવા લોકો હોય એને આપણે દાન વચ્ચે પહોંચાડે. માધ્યમથી, હા, સેવા આપી. માધ્યમથી સેવા આપી શકે. એટલે મને એ જ વિચાર થયો કે ના ના મારે આ બધા બાળકો નથી જઈમાની રોજે આશ્રમે ચાલુ ભલે દીકરીઓ રહેવા આવે ત્યારે ઠીક પણ ઈ પેલા આ બાળકોને ઈ દીકરીઓને રાખવી, બધાને નાવા ધોવા, નાની નાની હા. બાળકોને ને ઈ તમારી હેલ્થ સારી હશે ને તો તમે આ બધું હેન્ડલિંગ કરી શકો. અને રૂમ એટલે એટલે તમારે છે ને ટાઈમસર જમી લેવાનું. ના ના જમી લઈશ. લેવા હા છે. કારણ કે મેં જોયું તમે એકદમ પરિશ્રમ કરી નાખો છો, બહુ કરો છો. કેપેસિટી કરતા કેપેસિટી કરતા પાછી બોડી એ થોડું છે ને હમણાં હારીને ગયા હતા. અને રૂમમાં બધાને બાથરૂમ એટલે શું દીકરીઓને સેપરેટ જ રાખ્યું. બાથરૂમ પણ સરસ છે. હા મોટા જ. મોટા છે અમારે. ગરમ પાણીની સગવડ હા, બહુ બધી. fine છે. બધી દીકરીઓને શું ભણે. પલંગ, ગાદલા બધું વ્યવસ્થિત છે. અને આપણા દીકરા દીકરીઓને જેવું પ્રેમ ભાવ મળ્યો ને આ બિચારા ઝૂંપડપટ્ટીમાં રહીને આપણે અહીંયા એને એવું આપવો છે. હા એને એમ થવું જોઈએ કે મારું ઘર છે ઘર. અને એવા ભણાવીને દેશને મદદરૂપ બને આપણા
બસ અહીંયા જે દીકરીઓ આવે ને મારો એક જ ધ્યેય છે કે એના આપણા દેશને મદદરૂપ બને. ભલે એના ઘરને તો બનશે જ, પણ આપણા દેશને બનશે ને તો ઘણું બધું ફેર પડશે. આપણે આપણા ઘર પરિવાર માટે જીવિત છીએ ને, પણ દેશ માટે તમે જીવિત. તો ઘર પરિવાર નહીં હમણાં મૂકી દીધું છે. ચાલો બાય બાય જય શ્રી કૃષ્ણ. જય શ્રી અને અહીંયા બધા ઉત્સવમાં આવો, બધા દાતાઓ બેન પહેલી વાર આવ્યા, પણ એવું નથી પહેલી વાર આવી. એવું નથી થતું કે હું પહેલી વાર મળી. એટલો આમ ભાવ પ્રેમ છે બેન ને અને લાગણી છે એમ. એટલે બસ બધાને એટલે બહુ આમ આનંદ થાય છે કે તમે અમને હિંમત દેવા આવ્યા એમ. તો બધા આવતા રહેજો અને ભગવાનને પ્રાર્થના કરી કે ભગવાન સૌનું મંગલ કરે. અને ભગવાનને એક જ પ્રાર્થના કરી કે જલ્દી જલ્દી આસ્થાના આપણા હરિદ્વારમાં આવે અને લાખો લોકોના દુઃખ દૂર કરે એવી ભગવાન સ્વામિનારાયણના ચરણોમાં પ્રાર્થના. અને દાનવી દાતાનો ખૂબ ખૂબ આભાર કે તમારા બધાના મને સહયોગથી આટલું મોટું આપણો આશ્રમ બની ગયો કે જે બધાને એક આનંદ થાય છે એકાબીજાને જોઈને એમ. ચાલો બધાને જાજા કરીને જય સ્વામિનારાયણ. અને 18 થી 22 5 દિવસનો આપણો ઉત્સવ છે. હવે 2 દિવસ 3 મંગળ ને બુધ 2 દિવસ જ બાકી છે. તો વેલા બધા પધારજો. અહીંયા રહેવું જમવું બધી સગવડ છે. તમે 12 ગામથી આવશો ને તો અહીં રહેવાની સગવડ બધી છે. તો ચોક્કસ બધા પધારજો. એવું ન વિચારતા કે ત્યાં જઈને રહેવાની સગવડ નહીં હોય. રહેવા જમવા બધી સગવડ છે. વત્સળી ગુરુકુળ છે, ગામમાં મંદિર છે, આપણો આશ્રમ છે, બધે બુક થઈ ગયું છે. એટલે તમે બધા આવજો. ચાલો બધાને જાજા કરીને જય સ્વામિનારાયણ. ચાલો જય સ્વામિનારાયણ. સ્વામિનારાયણ.